अमूल प्रजापति गुजरात वडोदरा हाँ स्वाटगन 650 પહોંચી ગયા છે વડોદરામાં ખાલી 6 કલાકમાં ભાઈ વિલું થતું નહીં અમને કે 6 કલાકમાં વડોદરા આવી ગયા છે 370 કિલોમીટર છે અને 7 કલાક તો ગૂગલ ગયા છે ભાઈ જો 7 કલાક ગૂગલ ગયા છે અમે ગૂગલને બીટ કરીને 6 કલાકમાં પહોંચી ગયા વડોદરામાં 9 વાગે નીકળ્યા હતા બ્લોગ જોઈ લો મારો ફરી એકવાર નાથ દ્વારાથી અમે લોકો નીકળ્યા અને એક 20-25 મિનિટ જેવું થયું વચ્ચે એકદમ જ વરસાદ જેવા છોટા ચાલુ થઈ ગયા ભાઈ ધમધમાઈને જો આગળ મારું વાઇઝર તમને ખબર પડી હશે હેલો એવરીવન ગુડ મોર્નિંગ કેમ છો જય સિયારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ધીસ સાઇડ ફેવરેટ અગેન અમૂલ પ્રજાપતિ હિયર વિથ અનધર લાસ્ટ વિડીયો બીકોઝ હવે અહીંયાથી મારી ટ્રીપ એન્ડ થાય છે એન્ડ થાય પણ જોવાની છે જબરદસ્ત ટ્રીપ પર જઈએ છે ક્યાં સ્ટોપ છે હજુ ક્યાં જવાના છે શું છે તમને ખબર નહીં તો ભાઈ તમે બ્લોગ જોવો જ પડશે તમારે ઠંડી બહુ ખતરનાક છે ટાર્ગેટ હતું અમારું સવારમાં 7 વાગે નીકળી જવાનું પણ ધુમ્મસ ઠંડી આ બધું સહન કરવાની તાકાત આપણને નથી મેં કીધું ભાઈ લાસ્ટમાં લાસ્ટ 8 વાગે તો નીકળી જઈશું અત્યારે 7:30 થયા છે અને બહારનો માહોલ મને બતાવું છું જો બહારનો માહોલ આવો કંઈક છે યાર બિરાજમાન છે જો આવી રહ્યા ફૂલ ફોગમાં છે મહાદેવ દેખાય તમને એક્ઝેક્ટ આવી રહ્યા જો આ મહાદેવ છે બટ આપણું સ્ટેચ્યુ ઓફ બિલીફ એકદમ ફોગમાં છે વચ્ચે ખબર પણ નહીં પડે એવું કે મહાદેવ છે એમ બસ તો નીકળી ગયા છે રૂમની હાલત એક આ રીતે છે હિરલભાઈ અમારા નાવા ગયા છે અમારા જેવું ચલો ભાઈ ફૂલ સેટઅપ રેડી થઈ ગયા છે કમ્પ્લીટ વાગ્યા છે 8 સામાન પેક થઈ ગયો છે સામાન કશો અમારો રહેતો નહીં ગોપ્રો અમારો અટેચ થઈ ગયો છે બરાબર ચલો ભાઈ હા હા મસ્ત સવારની સવાર છે ભાઈ શુભ શરૂઆત આ રે અમારી ગાડી પહેલાં સામાન પેક કરીશું બરાબર અચ્છા ને સામાન કોઈ અલગ જગ્યાએ પહેલાં મૂકી દઈએ ચાલો પહેલાં પહેલું શ્રી કષ્ટભંજન દેવ ઓમ નમઃ શિવાય શુભ શરૂઆત કરીશું ભાઈ સ્ટાર્ટર મારીશું મસ્ત વિચારી ગાડી એકદમ ચીલડી છે અત્યારે જો એકદમ ચીલડી છે બિચારી ચલો ભાઈ શુભ શરૂઆત કરે છે સ્ટાર્ટર મારે છે ઓમ નમઃ શિવાય જય બજરંગબલી જય સિયારામ ઠંડીની અસર અહીંયા દેખાય છે ભાઈ જ્યારે સ્ટાર્ટર મારે ને એ પહેલો સેલ છે ને એકદમ થોડો લોંગ ખેંચે છે એ લોંગ ના ખેંચા હોય આપણી બાજુ છે ને એક સ્ટાર્ટર ચાલુ થઈ જાય કંઈ નહીં ચાલો એકદમ કોલ્ડ સ્ટાર્ટ કરી દઈએ સામાન બાંધી દઈએ પછી પાછા આપણે પાછા ગો પ્રોપર મળીએ ચા નાસ્તો કરવાનો જતું પાછા આપણે ચલો ભાઈ સેટઅપ રેડી થઈ ગયો છે કમ્પ્લીટ હવે ગાડી સીધી ડબકા વગર ઊભી નહીં રહે પહેલાં કોઈ જગ્યાએ ખાઈશું ચા પીશું એટલે પછી કેવું ઊભો રહો ખાલી ઉપર આ હવે હોટલ હતી ભાઈ અમારી ઘર જેવી નવી નવી બનાવી છે ભાઈ ચલો જય સિયારામ જય ખોડિયા માતા જય બજરંગબલી ઠંડી જેટલી વિચારી એટલી બધી છે નહીં ભાઈ ઠંડી નોર્મલ આપણા જેવી છે આપણા બાજુ જેવી અને હવે જો શંકર ભગવાન દેખાય છે એકદમ ફૂલ ધુમ્મસમાં છે કદાચ કેમેરામાં તો ખબર પણ નહીં પડે તમને લોકોને અને હું નીકળી જ જવાનું આ પાર કે પેલે પાર હવે નાસ્તો બાસ્તો કરીએ હજુ હેન્ડ ગ્લોવ્સ બાકી પહેરવાના મારે માસ્ક પહેરવાનું બાકી છે જુઓ આ બધું પહેરીએ પછી ઉપડીએ પેટ્રોલ પૂરવાનું મગજ મારે નહીં હવે પેટ્રોલ સીધું પૂરાઈશું આપણે ગુજરાતમાં જ કાલે જ ફૂલ કરાવ્યું 1000 રૂપિયાનું આ રહ્યા શંકર ભગવાન જો છે ને ફૂલ ધુમ્મસમાં ઓમ નમઃ શિવાય અરે કૃષ્ણ ભગવાન એ પણ ફૂલ ધુમ્મસમાં છે ઓ ચલો ભાઈ જય ગાય માતા જય ગાય માતા જો શોર્ટ ગન 650 આપણી તો લોંગ ગન છે શોર્ટ ગન નહીં 350 છે આપણી જો શંકર ભગવાન ફૂલ ફોગમાં છે ત્રિનેત્ર સર્કલ ચાલો अमूल प्रजापति गुजरात वडोदरा हाँ यूपी से आप पारसिंग राजस्थान से बाइक से इधर गया बराबर है इधर अभी इधर पोस्टेड है ना बराबर है तो कैसा रिव्यू है शॉटगन का रिव्यू कैसा है शॉटगन का बहुत तगड़ा अच्छा है ये तो पूरा गोली है चलो भाई एक टेस्ट ड्राइव लीजिए शॉटगन नो शॉटगन 650 चलो भाई
શું વાત છે, સ્વાટગન 650. શું વાત છે ભાઈ, 650 650 જેવો પાવર છે ભાઈ. છે ભાઈ, ભાઈ પહેલી જ વારમાં શોર્ટગન 650 આપી હતી. વિચાર કરો તમે, આ હોય છે વોઇસ અન્ડરસ્ટેન્ડિંગ. શોર્ટગન 650. अरे बहुत ठीक है, ठीक नहीं है, ठीक हमारी है. हाँ ये बहुत ठीक है, बढ़िया है. ये हमने पहले भी सुपर मीटर सोचा था, सुपर मीटर 650, पर हमारा इधर भी खड़ा है भैया हमारे पास सुपर मीटर, हाँ, पर हमारा ट्रैवलिंग ज़्यादा था. और इसका क्या मैक्सिमम 20-22 निकलती होगी क्या एवरेज, 18 देखो. और हमारा ट्रैवलिंग ज़्यादा था. मैंने बोला अभी चलो छोड़ो, ये अच्छा लगा हमको और ये लुक में अच्छा था. अच्छा लग रहा है. हाँ, सुपर मीटर भी ठीक है. ये भगने में किसी के 120-140 जाती होगी, 140-50. मैंने कल इसको 180 कर दिया था. 180 कर दिया था, 180. हाँ, क्योंकि उनकी तबीयत खराब हो गई थी. मैं उदयपुर से अपने नाथद्वारा से उदयपुर पहुंच गया था लगभग 14 मिनट. मतलब 40 किलोमीटर 50 किलोमीटर 40 मिनट में. नहीं 40 नहीं 14 14 14 मिनट में. हाँ, इसके क्या बात कर रहे हो, क्या बात कर रहे हो. और मेरे साथ में एक क्रू भी है. मतलब तभी पैसा वसूल हो गया समझो. सब हो गया हाँ, क्या हुआ. बाइक से केदारनाथ बेदारनाथ सब मुझे घूम गया। बाइकिंग बहुत शौक है बाइक का. बराबर है, ये आपके जैसे ब्लॉग नहीं बनाए मैंने. बराबर. नहीं मुझे व्लॉग का बहुत शौक है और राइडिंग का उस साथ में करता वैसे है. कभी ब्लॉग नहीं बनाया. मेरे पास 87 बाइक है. प्राइम रॉकेट 3 भी है. 87 GT 87 हूँ बात से. अभी जस्ट मैं प्राइम रॉकेट 3 GT उठा के लाया हूँ. क्या बात है. अगर आप कहीं जाएं तो मुझे कॉल कीजिए. पक्का पक्का श्योर 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 हाँ? पक्का पक्का नंबर ले लेते हैं. एक मिनट भाई. અત્યારે એક ભાઈ મળ્યા તમને, શુભમ કાંત ચતુર્વેદી. શોર્ટગન 650 ભાઈ હતી યાર. ગોરીન જેમ બગડી ગોરીન જેમ. આ અમારી કંઈ જેવી નહીં. અમે આ 120 130 ટ્રાય લીધેલો છે આપણે, પછી બહુ ટ્રાય નહીં કરી. પણ ભાઈ જે ગાડી ભાગતી ને શોર્ટગન 180નો રેકોર્ડ છે ભાઈ 14 મિનિટમાં 40 કિલોમીટર ભાઈનો, એવું કંઈક કહેતા ભાઈ. ઇમરજન્સી હતી એટલે ભાઈ ટ્રાય કરતો. બાકી કંઈક એવું જરૂરી નહીં કે એટલું તો ટ્રાય કરવા જેવો હોય. પણ મજા આવી ગઈ યાર. જે બાઇક હતી ને યાર, બાઇક પર અલગ પ્રેમ ભાવ છે આપણને યાર, એ વસ્તુ આખી અલગ છે. અને આ આપણો યાર જીવ છે આપણો. આને કંઈક થાય ને, અને હેલમેટ ઉડી ગઈ છે યાર. મને 2 દિવસથી ચેન નહીં પડતું, ખબર છે. અને હેલમેટ ઉડી ગઈ છે. હવે ખબર નહીં પ્રોબ્લેમ શું છે, તે ખાલી હેલમેટ બદલાવાની છે. હેલમેટ ચાલે પણ ડીમ ચાલે જેવું છે. કંઈ નહીં, પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી આગળનું કામ કરીશું. 2 પૌવા મંગા છે ભાઈ. અરે 2 ચાલી યાર આપણે મસ્ત ઉબાલના ભાઈ, કડક કરના. એક વસ્તુ છે ભાઈ, ચા છે આ શું કે બહુમાં છે ને ભાઈ, નેશનલ ફૂડ બની ગયા આપણે. બધે મળે પૌવા. શંકર ભગવાન જો અમે ચલો ભાઈ. ધનલક્ષ્મીમાં અમારો ચા નાસ્તો થઈ ગયો એટલે મૂકી દે આપણી બેગમાં પેલી. હવે નીકળીએ. હવે કોઈ સ્ટોપ લેવાનો નથી ભાઈ અમારે, કેમ કે ઓલમોસ્ટ છે ને અમે લોકો જો 1 કલાકનો ચા નાસ્તો થયો. 9 વાગ્યા છે અમારે, અને હવે 12 વાગ્યા સુધી અમે ગુજરાત બોર્ડર ક્રોસ કરી લેવી છે 3 કલાકમાં. કોઈ જગ્યાએ સ્ટોપ લેવાનો નહીં, કન્ટિન્યુ ચાલ કરીશું. જેટલો ટાઈમ વેસ્ટ કરવાનો તેટલો થઈ ગયું છે આગળ. ચલો શ્રીનાથજી મળીએ, ફરી જલ્દી બોલાવો. સાવરિયા શેઠ, શ્રીનાથજી ફરી જલ્દી બોલાવો એ પ્રાર્થના છે ભાઈ. ચલો, જય સિયારામ. થેન્ક યુ. ચલો, જય સિયારામ, જય બજરંગબલી. બધાની ગુડ વિશેષ મળે છે ભાઈ. રાઇડર્સ જો ને એટલે થોડુંક અટ્રેક્ટિવ થાય ભાઈ. હા જોડો વડોદરા નગરીના લોકો આવ્યા, GJ6. ચલો ભાઈ, આ સાથે ભાઈ આપણો છે ને આજનો, હા ભાઈ આ જવા દે એમને. ચાલો, જય સિયારામ. 9 વાગે પણ જો તાપ છે, દેખાય તમને કોઈ જગ્યાએ? તાપ જેવું કંઈ છે જ નહીં 9 વાગ્યા પણ જો.
ચાલો ભાઈ કન્ટિન્યુ બાઈક ચાલતી રહેશે અમારે કોઈ જગ્યાએ સ્ટોપ લેવાનો છે હવે જય સિયારામ જય બજરંગબલી મળીએ પાછા ભાઈ ઉદયપુર રહ્યું છે 20 કિલોમીટર નાથદ્વારાથી અમે લોકો નીકળ્યા અને એક 20-25 મિનિટ જેવું થયું વચ્ચે એકદમ જ વરસાદ જેવા છોટા ચાલુ થઈ ગયા ભાઈ ધમધમાઈને જો આગળ મારું વાઇઝર તમને ખબર પડતી હશે ભાઈ એકદમ જ છોટા પડવાનું ચાલુ થઈ ગયું હું તો ગભરાયો મેં યાર આવા ટાઈમે કઈ વરસાદ પડે છે યાર કેમ કે ઠંડી ઉપરથી આવો વરસાદ મેં કીધું યાર ના પડીશ ભગવાન ઉદયપુર ક્રોસ કરાય ગુજરાત નજીકમાં તાપ જ છે તો ધીમે ધીમે ભાઈ ધીરે તાપ આવવા લાગે છે ઉદયપુર 20 કિલોમીટર પછી તાપ આવવા લાગે એમ ઉદયપુરમાં ઠંડી છે નાથદ્વારમાં ઠંડી નહીં એવું છે અને વાઇઝર મારું જો ભીનું ભીનું થઈ ગયું આગળ મારા હેલ્મેટનો કાચ પણ ભીનો ભીનો થઈ ગયો છે મારા સુરત દેવતા આવી ગયા છે બીક જેવું ઓછું છે હવે કે ભાઈ સીધા સહી જ ઘેર પહોંચાડ આ ઠંડીમાં વરસાદ પણ એટલે હેરાન થઈ જાય ડબલ ઠંડી લાગે તકલીફ એ છે બાકી રાઈડ ચોમાસામાં પણ કરેલી છે આપણે યાર ચલો મળીએ આપણે આગળ પાછા ભાઈ ફાઇનલી આપણે ઉદયપુર અમદાવાદ વાળો જે હાઈવે છે ભાઈ આ ઉપર જાય છે એ અમે છોડી દીધું છે સીધો જાય છે અમદાવાદ અમારે જવાનું છે મોડાસા લુણાવાડાથી વડોદરા અને વડોદરા પાછળથી આપણે ઉદયપુર રહીને આવ્યા છે હવે એક 5-10 મિનિટનો હોલ્ડ લઈશું બ્રેક લઈશું પાણી પીશું પછી પાછા આગળ નીકળીશું તો વ્યવસ્થિત જગ્યા ઊભી રાખું જો ગોધરા 123 કિલોમીટર છે વડોદરા 212 જેમ બને અમે લોકો 3-4 વાગે પહોંચાય એવું ટ્રાય કરીએ છીએ ભાઈ ચાલો મળીએ એક હોલ્ડ ભાઈ લઈએ છે હોટલ રિયલ પર કેમ કે ભાઈ કન્ટિન્યુ મારી બાઇક ચાલે છે 1.5-2 કલાકથી ગાડી ચાલે છે એને રેસ્ટ આલીશું ચેન સ્પ્રે કરીશું પછી આગળ નીકળીએ હા હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક સો અત્યારે છે ને 11:30 થયા છે ભાઈ મારું ટાર્ગેટ હતું 12 વાગે ગુજરાત બોર્ડર ક્રોસ કરી દેવાનું પણ હું મેં 11:30 જ ગુજરાત બોર્ડર ક્રોસ કરીને હું છેક મોડાસા રોડ ઉપર આવી ગયો છું ભાઈ પણ જે યાર કન્ટિન્યુ ગાડી ચાલી છે ને મારી 11:43 થઈ છે અત્યારે અને ઓલમોસ્ટ મેં તો ગુજરાતમાં આગળ 10-12 કિલોમીટર એન્ટર થઈ ગયો છું 12 વાગે મારે ખાલી ગુજરાત બોર્ડર એન્ટર થવાની ઈચ્છા હતી રતનપુર ટાર્ગેટ પાર થયું હતું એમ પણ જે યાર મારી ગાડીએ મને સાથ આપ્યો છે ને યાર મારા ઈશારા પર દોડતી હતી ગાડી યાર જે દોડાઈ છે ને ગાડી અને રસ્તો એટલો જોરદાર હતો એટલે એમ મજબૂર થઈ ગયા હતા એક્સિલેટર આમ દબાવવા માટે એવો રસ્તો છે આગળ એમ પણ જે યાર મને રિસ્પોન્સ આપ્યો છે ને ગાડી યાર બહુ ગજબ મજા આવી ગઈ યાર મીટિયોર 350 જો લેતા હોય ને તો આંખો બંધ કરીને લેજો જે મને યાર રિસ્પોન્સ મળ્યો છે ને ભાઈ એ રિવ્યૂ હું કંઈ કહી નહીં શકતો કે મને કેવી દોડી છે ગાડી તે યાર બિચારાને હેરાન કરી નાખ્યા એવું બિચારી કે જશે કોના પાસે આવી ગઈ યાર આમ એન્જિન અત્યારે એવું ફાટું થઈ ગયું છે ને ગરમ થઈ ગયું છે ને અમારું ટાર્ગેટ હું તને ફોન કરું ને આઈને હું તને મળવા આવીશું કઈ ગયો લા ચલો ભાઈ હવે ચેન સ્પ્રે કરો છો મારે ચેન સ્પ્રે કરીને પાછા આગળ જઈએ ચેનને તો ચલો ભાઈ હવે સેશન 2 સ્ટાર્ટ થઈ છે અમારો ભાઈ હવે અને ડ્રાઈવર ચેન્જ થઈ છે હવે આપણે પિલિયન બનીએ છીએ હવે ચાલ મસ્ત ચેન સ્પ્રે થઈ ગયો કમ્પ્લીટ એકદમ ચેન એકદમ જબરજસ્ત થઈ ગઈ ચેન ચાલો જવા દે ફૂલ કર દે ફૂલ ગોધરા ભાઈ રહ્યું છે 20 કિલોમીટર અમે લોકો ખાલી પેટ્રોલ માટે સ્ટોપ લીધો છે કોઈ જગ્યાએ સ્ટોપ લેતા જ નહીં ચાલ જ કરીએ છીએ સીધા હવે જઈશું વડોદરા બાજુ કોઈ જગ્યાએ સ્ટોપ લેવો જ નહીં મસ્ત કોઈ જગ્યાએ પીશું ખાલી હવે હજુ વાગ્યા છે કમ્પ્લીટ 3 અને ફાઇનલી ભાઈ ખાલી 6 કલાકમાં બાપુ આવી ગયા છે વડોદરામાં જો સવારમાં 9 વાગે અમે લોકો નાસ્તો કરીને ઊભા થયા હતા અને 9:10 કે 9:15ની આસપાસ અમે ભાઈ ગાડી સ્ટાર્ટ કરી હતી જય સિયારામ જય બજરંગબલીને ખાલી 6 કલાકમાં શ્રીનગરથી વડોદરામાં ગાડી આવી ગઈ જો અને હજુ 2:56 થાય છે ટોટલ 3 તો વાગ્યા જ નહીં હવે એક સ્ટોપ લઈશું ચા પીશું પછી આગળનું પ્રોગ્રામ કરીશું પછી હવે ઉત્તરાયણ સેલિબ્રેશન કરીશું જો
આવી ગયા છે આટલા જલ્દી પછી કંઈક એનો ઉપયોગ તો કરીશું કે નહીં કરીએ હવે યાર મસ્ત એક કટિંગ પી લઈએ ફર્સ્ટ ક્લાસ પછી પાછા આગળ નીકળીએ એક જ સ્ટોપમાં આવી ગયા વન સ્ટોપમાં સીધ જાય આગળ જ ચાલો ભાઈ જલ્દી હડો ભાઈ ગાડી રાજસ્થાન જઈને આવી ગયા આવું કહી દે હેલો એવરીવન સો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે વડોદરામાં ખાલી 6 કલાકમાં ભાઈ બિલું થતું નહીં અમને કે 6 કલાકમાં વડોદરા આવી ગયા છે આ રે અમારે સમય વડોદરાની ગોલ્ડન ચોકડી આ રહ્યો મેન હાઈવે જે ઉદયપુર અમે ગયા હતા અને અત્યારે ઉભા છે અમે લોકો ખેટલા આપણને ટી સ્ટોલ માટે એક બ્રેક માટે નાનકડો હવે ઉત્તરાયણ સેલિબ્રેશન કરીશું મસ્ત જોરદાર જબરદસ્ત હાફ ડે આવી ગયા છે પણ ભાઈ લાગતું નહીં બિલું થતું નહીં ભાઈ અમે લોકો એટલે આવ્યો કેટલામાં અમે ખાલી 6 કલાકમાં શ્રીનગરથી વડોદરા આવી ગયા ભાઈ 350+ કિલોમીટર છે તમે ચેક કરી લેજો કેટલું થાય તે હજુ ડબકા બાકી છે મારું ગામ 30-35 કિલોમીટર 40 કિલોમીટર અહીંથી મારું ઘર બાકી છે અને આવી ગયા છે ડબકા સોરી વડોદરા 400 કિલોમીટર છે 6 કલાકમાં કાપી કાઢે છે હવે ઉત્તરાયણ સેલિબ્રેશન કરીશું પછી અમે પાછા ઘરે જઈશું ભાઈ અમને ખુદને બી કેટલું છે કિલોમીટર જોયા ને લાવી જાઓ ભાઈ મોબાઈલ નથી લાગ્યો 370 કિલોમીટર છે અને 7 કલાક તો ગૂગલ કહે છે ભાઈ જો 7 કલાક ગૂગલ કહે છે અમે ગૂગલને બીટ કરીને 6 કલાકમાં પહોંચી ગયા વડોદરામાં 9 વાગે નીકળ્યા હતા બ્લોગ જોઈ લો મારો ફરી એકવાર ટાઈમ બતાવ્યો છે 9 વાગે નીકળ્યા હતા અમે લોકો પહોંચી ગયા વડોદરા હવે જોઈએ આગળ ઉત્તરાયણ કરવી છે હજુ તો ઉત્તરાયણ થઈ ગઈ ફરવાનું થઈ ગયું બધું જોરદાર થઈ ગયું અમારું જો હવે અહીંયાથી ભાઈ અમે લોકો જઈશું વડોદરામાં આ છે ને હેલાઇટ ઉડી ગયો છે આનો એ ચેક કરી લઈએ ટાઈમ છે પછી ઉત્તરાયણ 2 કલાક સેલિબ્રેશન કરીશું પછી જઈશું આગળનો પ્રોગ્રામ જોજો ચલો ભાઈ વડોદરામાં આવી ગયા છે ભાઈ લાગતું નહીં કે અમે આટલું બધું ટ્રાવેલિંગ કરીને આવ્યા યાર જો 1000 કિલોમીટર થવાયા છે મારે ડબકા પહોંચતા 1000 કિલોમીટર થઈ જવાનું છે હવે આરામથી જવું પડશે મારે